કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકા આવી વિવાદમાં। એક તો 2 વર્ષ બાદ યોજાવાની હતી ભરતી પરીક્ષા, જેને અચાનક રદ કરી દેવાતા ઉમેદવારો રોષે ભરાયા। વર્ષ 2022માં ભુજ નગરપાલિકાએ આસિસ્ટન્ટ ઇજનેર સહિત અલગ અલગ 9 જગ્યા માટે કાયમી ભરતી બહાર પાડી હતી। આ માટે 600 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 4 ફેબ્રુઆરી પરીક્ષાનું આયોજન કરાયું હતું અને કોલ લેટર પણ જાહેર કરી દેવાયા હતા। પરંતુ 30મી જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં અચાનક પરીક્ષા રદ કરવાનો ઠરાવ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। કોંગ્રેસ મહામંત્રી અંજલિ ગોર અનુસાર મળતિયાઓને ગોઠવવા અંતિમ ઘડીએ પરીક્ષા રદ કરી દેવાઈ। તો નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન પટેલને સવાલ પૂછાતા એમણે ગોળ ગોળ જવાબો આપ્યા। તેઓ એક જ રટણ કરતા રહ્યા કે કમિટીની રચના કર્યા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે। જો પેપર લીક થયું હોય તો એનું એક કારણ છે, પેપર બહાર આવ્યું તો કારણ છે, અથવા તો કોઈ પણ એવો સંજોગ સમય પરિસ્થિતિ વર્તાણી હોય ને પરીક્ષા રદ થઈ શકે। આવો કોઈ કારણ કે બનાવ ભુજની જનતા અથવા કચ્છમાં ક્યાંય સંભળાયું નથી। નગરપતિ ક્યાંક ને ક્યાંક ભાજપના તાબા હેઠળ કાં તો જે આગેવાનોએ દરખાસ્ત કરી છે ને ટેકો આપ્યો છે એ આગેવાનોના ક્યાંક ને ક્યાંક મળતિયા લોકો બાકી રહી ગયા હતા, ફોર્મ નહોતા ભરાણા, એના કારણે આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી। પરીક્ષા મોકૂફ રાખવાનું અમારું એ જ કારણ હતું કે જે અમારી નવી સમિતિની કોઈ રચના નથી થઈ અને જે રચના થઈ ગયા પછી જે એનો નિર્ણય લેવાનો હતો અને એના કારણે અમે નવી રચના થઈ જાય, સભ્યોની જે સહમતિ હોય એ પ્રમાણે અમે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરી અને ફરીથી એ ડેટ મંગાવી અને તાત્કાલિકથી અમે આ પરીક્ષા પાછી લેવડાવી છે।